મસાલા પીસ પુલાવ માટે જે મસાલો ગ્રાઇન્ડ કરવાનો છે એ રેડી કરીએ. એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે. એક અલગ પ્રોસેસ થી રાઈસ પ્રિપેર કરીએ હા, છીએ. એકદમ અલગ અને ઇનોવેટિવ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. ઓકે. એકદમ લાલ ફાઇન પાકેલું ટામેટું છે. લસણ છે એ 1 ચમચી આપણે પેસ્ટમાં નાખવાનું છે અને 1 ચમચી પછી સાતળવામાં લઈશું. અડધી ચમચી જીરું, કાશ્મીરી લાલ મરચું છે એ 1 ટેબલ સ્પૂન લેવાનું છે. એટલે કલર સરસ આવશે અને હા. તીખાશ એટલી નહીં આવે. હા. મીડિયમ રહેશે. 2 ઇલાયચી લેવાની છે, 1 ટુકડો તજ લેવાનો છે અને 3 થી 4 લવિંગ લેવાની છે. આદુ છે એ 2 થી 3 ટુકડા લેવાના છે અને આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. પેસ્ટ રેડી છે. હવે ગેસ ચાલુ કરીએ. એમાં 2 થી 3 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે. લગભગ 1 ચમચી જેટલું ફાઇનલી ચોપ લસણ છે એ નાખીએ. ટોટલ 2 ટીસ્પૂન માંથી આપણે 1 ટીસ્પૂન પેસ્ટમાં પણ લીધું છે. એનો પોતાનો પણ એક ફ્લેવર આવશે આમાં અને આને સાંકળીશું તેનો પણ એક ફ્લેવર આવશે. પેસ્ટ એડ કરીએ. પેસ્ટ જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે મેં પાણી બિલકુલ નથી ઉમેર્યું. ના, ટામેટા અને કાંદા બંનેનું પાણી ઘટ જ રાખવાનું છે. ઘી છૂટું પડે એટલું આપણે એને સાંકળીશું. અને આમાં જે હિમાલી આપણે એલચી અને લવિંગ નાખ્યું છે એકદમ ઉપર પડતો પણ એનો ટેસ્ટ નથી અને એકદમ સાયલન્ટ ટેસ્ટ આવશે. ઓકે. થોડું પાણી બળી જાય ત્યાં સુધી એને સાંતળીએ છે. ગેસ ધીમો કરીએ. મીઠું નાખીશું સ્વાદ મુજબ. વટાણા છે 2.5 કપ ઓલમોસ્ટ રાઈસ હોય, અડધો કપ રાઈસ મેં ઓસાવી લીધા છે એટલે 2.5 કપ જેટલા છે. તો એની સામે અડધો થી પોણો કપ વટાણા બાફી લેવાના છે અને એડ કરવાના છે. મીઠું સરખું મિક્સ થઈ ગયું છે. રાઈસ એડ કરીએ. તીખાશમાં ફક્ત લાલ મરચું અને ખડા મસાલા જ લે છે, ગરમ મસાલો નહીં કે લીલા મરચાનો પણ ઉપયોગ નથી કરતા. ના, હિમાલી લીલા મરચા આપણે નાખીશું લાસ્ટમાં નાખીશું. સરખું મિક્સ થઈ જાય પછી ઉપરથી નાખીશું. થોડી સ્ટીમ આવી જાય એટલું થોડું ગરમ થવા દઈશું હજી. ગેસ ધીમો કરીએ. એક ચમચી લીલા મરચાં નાખીએ ઉપરથી જ નાખીએ. હા, 1 ટીસ્પૂન કે ટેબલ સ્પૂન જેટલું જોઈએ એટલું ઉપરથી બટર નાખવાનું છે.
હિમલ અહીં આપણે ટામેટા અને કાંદાનું મિક્સચર લીધું છે. સેમ વે કાંદા સાથે પાલક લઈ અને ગ્રાઇન્ડ કરીને પાલકને લાઈક આવી રીતે સાંતળી અને પછી આ રીતે કરી શકાય. Okay. અને વટાણાની જગ્યામાં કોર્ન લેવાના છે, તો અચ્છા. એ રાઈસ પણ ખૂબ જ સરસ લાગે છે. ઓકે, પ્રોસેસ આ જ રહેશે, આ જ રહેશે. ખાલી ટામેટાને બદલે પાલક લઈએ હા. છીએ આપણે. અને વટાણાને બદલે મકાઈ. મકાઈ છે. ગેસ બંધ કરીએ. મસાલા પીસ પુલાવ રેડી છે, બાઉલમાં લઈએ. પ્લેટમાં આપણે અપસાઇડ ડાઉન કરીએ. થોડું કાપેલા લીલા મરચાથી પ્રેઝન્ટેશન કરીએ. તો રેડી છે મસાલા પીસ પુલાવ અને દાલ કોફતા કઢી જોડે સર્વ કરી શકાય.